હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો જો વાગ્યા છે ને બપોરના 2:30 વાગ્યા છે. 2:30 એક્ઝેક્ટ કેટલો 2:30 છે. હા, અને અમે આવી ગયા છીએ સ્કૂલેથી. હજી જો આવ્યા છે અંદર. અને આજે વિડીયોની શરૂઆત અત્યારે કરી છે. તો ચાલો આપણે છે ને રોટલી બનાવવાની છે. રોટલી અડદની દાળ બનાવી છે. રોટલી બનાવી લઉં. અને મીસુને હવે છે ને જો મજા નથી આવતી, કેમ કે મેં એને એમ કીધું છે કે એક ગુડ ન્યૂઝ છે, ગેસ કરો તમે. તો એમ કે છે કહી દે કહી દે કહી દે, પણ તારે ગેસ કરવાનું છે શું ગુડ ન્યૂઝ છે. ટોપિક હોય ખાવામાં, કઈ જવામાં, અરે બોલી જવાનું. અટે બોલી ગયો. કેમ કે છે ને કેટલા દિવસથી ચાલે છે વાત, જાવું ન જાવું, જાવું ન જાવું, જાવું. તો અરાકુવાલી જવું છે અમારે. તો એનું પ્રિપરેશન બધું કરવું પડશે ને. તો કંઈક નાસ્તો બનાવશું થોડો ઘણો. પણ વાતાવરણ એવું છે ને ફ્રાઈડે કે સેટરડે જવાનું. બે દિવસ, એક દિવસ બસ. સેટરડે મોર્નિંગ આવશું અને જાશું, અને સન્ડે નાઇટ સુધીમાં આવી જશું, એવું કંઈક છે. તો નાસ્તામાં એમાં એવું છે, જો 8મી છે, નાસ્તો તો બનાવવાનો જ છે, પણ આવા વેધરમાં હવે કેમ બનાવવું વિચારું. બનાવીને તરત ભરવું પડશે. એક તો ઓલરેડી અહીંયા છે ને બધું હવાઈ જાય, એટલે તોય થોડો ઘણો બનાવવો તો પડશે જ. મેં કેવું મસ્ત ગેસ કરી લીધું, કાંઈ ટોપિક નહોતો આપ્યો. તો આવીને છે ને બીજે દિવસે જ 8મ છે, એટલે બનાવવું તો પડશે જ આજે નહીં તો કાલે. તો વિચારું છું કે થોડું ઘણું આજ બનાવી લઉં. અને વિડીયો એડિટિંગ કરવાનો અડધો બાકી છે, તો ફટાફટ કરીશ. હજી તો હું ફ્રી થઈશ તો કેટલા વાગી જશે. રોટલી બનાવવાની બાકી છે, કેમ કે એક્સ્ટ્રા આજે કે ઘણું બધું કામ કર્યું સવારમાં. લોટના ડબ્બા ખાલી કરીને ધોયા ને ભર્યા ને, એક રૂમ સાફ કર્યો ને એક ખાનું સાફ કર્યું ને, એવું ન હોય એવું બધું કાઢ્યું હોય ને પાછું આપણે, એટલે એવું છે. અને પછી પ્લાનિંગ થયું જવાનું. તો ચાલો હું રોટલી બનાવી લઉં, પછી મળું. માન્યા છે ને જો અહીંયા છે, કપડાં ઉલાર્યા છે આમ પહેરવાના. અને ચાલો પહેલાં ફ્રેશ થઈ જાઓ ફટફટ, હું રોટલી બનાવી લઉં. મશીન ચાલુ કરી દો મીશો. ચાલો તો હવે જો વાગ્યા છે 5:30, અને હવે હું જાઉં છું કિચનમાં. નાસ્તો ને એવું બનાવું હતું, પણ છે ને માન્યાને સુવડાવી દીધી અને વિડીયો એડિટિંગ કરી લીધો. ત્યાં 5:30 થઈ ગયા. 4 વાગે તો હું ફ્રી થાઉં. હવે જઈને વિચારું છું, આજ બધુંય તો નહીં બને, પણ સેવ ને ગાંઠિયા 2 વસ્તુ બનાવી લઉં. પછી કાલે સવારે 2 વસ્તુ બનાવીશ, પૂરી ને ચેવડો કે એવું કંઈક. તો એવું કંઈક છે. તો ચાલો જઈએ કિચનમાં અને ગાંઠિયાનો લોટ બાંધી દો. જારાના ગાંઠિયા પાડી નાખી. એને મીશું ગાંઠિયા ભાવશે ને? એવું તો કાંઈ ખાવું જ ન હોય, પૂરીને ગાંઠિયા ને એવું તો. હમણાં નાસ્તો બનાવીને એટલે એ જ નાસ્તો લઈ જવાનો નાસ્તામાં. ઓલા ગાંઠિયા આકાવાળા જારાના. મમ્મીએ ગાંઠિયા બનાવવાનું ચાલુ કર્યું. હા, 2 ગાળમાં બની ગયા જો. આર્યા ચાલો જો અહીંયા ગાંઠિયા બની ગયા છે. અને અહીંયા છે ને જો સેવનો લોટ બાંધી લીધો છે. હવે પાછો ગેસ બંધ કરી દીધો, તો ચાલુ કરીને કરું ને. આને પહેલાં છે ને ભરી લઉં, પછી સેવ કરું. નકર તો છે ને પાછળ હવાતું જાય, એટલે પહેલાં ભરી લઉં ગેસ ચાલુ કરી, પછી સેવનો વારો છે.
ચાલો જો અહીંયા સેવ બની ગઈ છે અને આમાં જેમ જેમ બનતી ગઈ ને એમ ભરતી ગઈ છું, કેમ કે નતર હવાઈ જાય ને એટલે આ લાસ્ટ બનાવી છે. બાકી જો આમાં ભરાઈ ગઈ ચેવડામાં નાખવાની છે એટલે વધારે જ બનાવી થોડી, અને કંઈક બનાવી તો સેવ તો જોઈએ જ. અહીંયા પાછી સેવ મળે નહીં એટલે બનાવવી જ પડે. અહીંયા છે ને જો મહેંદી પલાળવાની છે આપણે, તો મહેંદી લઈ લીધી છે આપણે, અહીંયા લીધી છે મેથી અને ચાય પત્તી નાખીને ઉકાળી નાખ્યું છે આપણે, અને છે ને ગાડીનામાં નાખી દે. થોડુંક દહીં નાખી દઉં છું. જો એટલું દહીં જાજુ સમાય નહીં, જાજુ નાખું હતું પણ નહીં આવે કેમ કે પાણી આ નાખ્યું છે ને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે નેક્સ્ટ ડે. કાલે વિડીયો અધૂરો રહી ગયો હતો કેમ કે મોડો સ્ટાર્ટ કર્યો હતો ને એટલે પૂરો થયો નહોતો. તો આજે છે નેક્સ્ટ ડે, તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. તો આજે છે ને જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. વાગ્યા છે 10 અને માથામાં તમને દેખાતું હશે મહેંદી નાખી છે સાંજે જે પલાળીને મહેંદી નાખી દીધી છે આપણે. દહીં ને મહેંદી ને ચાનું પાણી ને બધું મિક્સ કરીને દહીં ને એવું બધું નાખ્યું છે, આમળાનો પાવડર ને એવું બધું ઘણું બધું. તો મહેંદી નાખી દીધી છે. હવે આપણે અત્યારમાં બાંધવાનો છે પૂરીનો લોટ. મેંદાની પૂરી બનાવવાની છે અને થોડાક શક્કરપારા બનાવીશ અને ચેવડો બનાવવાનો છે. પણ પૌવા હજી છે ને ક્યાં પડ્યા જ ખબર નહીં, કેમ કે આ વખતે ડીમાર્ટમાંથી પૌવા મળ્યા નહીં, પેલા મકાઈના, અને રિલાયન્સમાંય નહોતા. હવે એક અયપ્પા બાકી છે, ત્યાં હવે છે ને બપોર છોકરીઓને લેવા જઈશ ત્યારે જોઈશ. ત્યાં સુધીમાં આપણે શક્કરપારાને પૂરી કરી લઈ. બધું કામ થઈ ગયું છે અને આજે છે ને 2 મશીન ઓલરેડી થઈ ગયા છે. એક મશીન હજી બપોરે કરવું પડશે. જો ધોઈણ કાઢી જાય છે, આ પડદા ને બધું ધોવાઈ ગયું છે આપણું. બધાય પડદા ને બેડશીટ ને બધું ચેન્જ થઈ ગયું છે. ટુવાલ બધાય જો બધું ક્લીન થઈ ગયું છે. ઇસ્ત્રી કરી લીધી પણ આ 2 સુકાણા નહોતા ને બાકી છે. હવે પાછું સાંજે આજે વારો એક મશીન. અને જો બેડશીટ ને બધું ચેન્જ કરી લીધું છે. કપડાં બધાય વોશ થઈ ગયા છે. કિચન ક્લીન જ છે. આજે છે ને દૂધ જો અત્યારમાં આવી ગયું છે. નિકુંજ સવારે જ લેતા આવ્યા, તો દૂધ ઠરી ગયું છે. આપણે મૂકી દઈએ ફ્રીજમાં. અને અહીંયા મારું જીરાવાળું પાણી છે, 1 બોટલ પીવાઈ ગઈ છે અને 1 બોટલ એમનેમ પીધી હતી. જીરાવાળી 1 બોટલ 1 લીટર પીવાઈ ગયું છે. પાછું આપણે પી લઈ. સેજ ગરમ જ છે. અને આમાં છે ને આ મેથીને ચાનું પાણી સાંજે મેં, કેમ કે મેથી પલાળી નહોતી ને એમને મૂકાડી, હવે આ રહેવા દીધું છે. મીસુને કોકને વાળમાં નાખીને ધોઈ નાખીશ એવું છે. અને કામ બધું થઈ ગયું છે. હવે જો લોટ બાંધવાનો બાકી છે. લોટ બાંધી લઉં શક્કરપારા પૂરીનો અને બનાવી નાખીએ આપણે. તો ચાલો હું શક્કરપારાની પૂરી બનાવી લઉં, પછી મળીશ. તો આવી જ રીતે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને નવા હોય વિડીયોમાં તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. અને સબસ્ક્રાઈબ જેને કરી લીધું હોય ને એ બધાય છે ને બેલ આઇકન દબાવી દેજો, એટલે સૌથી પહેલાં નવો વિડીયો તમને જોવા મળશે, નોટિફિકેશન મળશે તમને. તો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બેલ આઇકન દબાવી દેજો. ઘણા બધાને મને પછી છે ને પર્સનલી મેસેજ આવે કે કેમ વિડીયો નથી આવ્યો, અને વિડીયો ઓલરેડી મેં મૂકી દીધો હોય પણ તમે બેલ આઇકન ન દબાવ્યું હોય તો તમને નોટિફિકેશન ના મળ્યું હોય, તો બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. અને નવા હોય વિડીયો ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો. ચાલો મળું છું થોડી વાર રહીને. જો શક્કરપારાનો લોટ અને અહીંયા મેંદાની પૂરીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આપણે વણી લઈએ હવે. ચાલો જો અહીંયા પૂરી બધી વણાઈ ગઈ છે. હવે તળી લઉં પછી શક્કરપારાનો વારો, કેમ કે નંતર આ પૂરી છે એ સુકાઈ જાય. એટલે અને હવે આપણે તળવાનું ચાલુ કરી દઈ. તો અહીંયા છે ને આપણી રાંધણ છટ આજે થઈ ગઈ છે અને બધું ઓલમોસ્ટ આજે થઈ ગયું છે. સ્વીટમાં કંઈ બનાવવાનું નથી, પછી બનાવશું. જો અહીંયા એટલી ફ્રાય થઈ ગઈ છે, અહીંયા આટલી અહીંયા છે અને આટલી છે હવે બાકી. બસ પછી પૂરી થઈ ગઈ. પછી શક્કરપારા બાકી છે એ કરી લઉં. પછી માથું ધોવાનું છે, ત્યાં છોકરાઓને લેવાનો ટાઈમ થઈ જશે.
आज लम्हे खास आ गए। જો અહીંયા શક્કરપારા વણવાનું કામ ચાલુ છે, એટલા વણાઈ ગયા છે અને એટલા 2-3 બાકી છે, 2-3 થશે. પારા તળવાનું ચાલુ થઈ ગયું છે અને આમાં તળાઈ ગયા છે. જો બ્રાઉન થવા દઈશ. હવે ચેવડો એક કરવાનો છે, શક્કરપારા થઈ જાય એટલે પછી થેલા ભરવાના છે. જો આ શક્કરપારા થઈ ગયા છે અને ભરી લઉં અને આને છે ને લઈ જવા માટે ભરવા છે. અને અહીંયા છે ને ચેવડાનું જો તળીને રેડી થઈ ગયું છે, મમરા વઘારવા છે. તો અહીંયા આ જ તેલમાં છે ને 2 વાર હું મમરા મોટા તપેલામાં વઘાર નાખું એટલે તેલ બધું થઈ જાય પૂરું. એટલે લાસ્ટમાં મમરા રાખ્યા. એટલે આ પૌવા લાસ્ટ જો આ ચોખાના તળાઈ જાય ને એટલે આ મમરા વઘાર નાખો. અને અહીંયા છે ને મમરા વઘારવા જ પડે કેમ કે હવાઈ ગેલ જેવા લાગે નતર. એટલે છે તો પેકેટ પેક જ, પણ તો અહીંયા એમને ન હાલે, કાચા વઘારવા જ પડે. તો મોટું તપેલું શક્કરપારા ભરી લઉં ઓલા, પછી એમાં જ વઘારી નાખું. અને પ્લેટફોર્મ જોવો કેટલું ફેલાઈ ગયેલું છે બધું. ચાલો જો ચેવડોય બની ગયો છે અને જેમાં પૂરી વણી હતી ને એમાં જ કપડામાં મિક્સ કરી દીધો કેમ કે છે ને હલાવવાની મજા નહોતી આવતી, એટલે આમાં નાખી દીધો આપણે. અને દાણાને એવું ઓછું નાખ્યું જો કેમ કે છોકરીઓ દાણાને એવું ખાય નહીં. આમેય ત્યાં બધું છે ને પરાણે જ ખાય. ચાલો હવે આપણે છે ને ફાઇનલી ચેવડો થઈ ગયો, શક્કરપારા અને મેંદાની પૂરી, ગાંઠિયા અને સેવ. હવે કંઈ બનાવવું નથી, બસ આટલું બહુ થઈ ગયું. એટલું ખવાશે નહીં. મમ્મીની આવવાના છે એટલે આટલું બધું બનાવ્યું. બાકી તો અત્યારે કોઈને આવું ખાવું જ ન હોય. માન્ય મિશ્રી હવે ડેઈલી મેં કીધું લંચ બોક્સમાં બનાવેલું લઈ જજો, તો કે નહીં એ નહીં, ગરમ લઈ જવાનું. એટલે ખાવું હોય ને એ શું કરું. એટલે બસ હવે આટલું જ બનાવવું છે. અને સ્વીટમાં કાંઈ નથી બનાવવું. મમ્મી આવે ત્યારે મોહનથાળ બનાવવાનો છે અને ઓલરેડી રસગુલ્લા થોડાક પડ્યા છે ને મેસૂબ પડ્યો છે. તો સ્વીટમાં કાંઈ નથી બનાવવાનું. અને હવે છે ને આ બધું સમેટી ભરી નાસ્તોય ભરી લઉં અને કરવાનો છે બેગ તૈયાર. તો બધું કાલે જાશું અમે સવારે ને પરમ દિવસે આવશું, એટલે 2 દિવસના કપડાં, નાસ્તો, પાણીની બોટલ, જે કાંઈ જોતો હોય સામાન બધો ચાલો ભરવા માંડીએ. ત્યાં સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે અને વાગી ગયા છે 4:45. અને કપડાં છે ને મશીનમાં ફરે છે એટલે ધોવાના જ. કેમ કે આજે છે ને પહેલાં જમવા બેસી ગયા હતા અમે, પછી મેં કપડાં નાખ્યા એટલે કપડાં થોડાક લેટ થઈ ગયા. હું શક્કરપારા તરતી હતી તો થોડુંક મોડું ચાલુ કર્યું, પણ વાંધો નહીં, હવે સૂકવી દઈએ આપણે તો એ જશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ અને પાછો છે ને હવે અહીંથી કન્ટિન્યુ બીજો બ્લોગ ચાલુ કરીશ. તો હવે એ છે ને અમારે જવાનો જ રહેશે, થેલા પેકિંગ ને પછી જવાનું કાલ સવારે પાછો સ્ટાર્ટ કરીશ અધૂરો. તો આવું કંઈક છે. તો આજનો વિડીયો તમને હોપ કે સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. વિડીયો ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લીધું હોય ઓલરેડી તો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરી અમારો નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે ને નોટિફિકેશન મળી જાય તમને. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. બાય.